હસુ બાપુ કહે છે, જો તો ખરા મારા રામના રાજીપા રે નથી સહજમાં મળતા. આપણા ગુરુ મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી. સંતોને આવરણ આવ્યા એમ બતાવે છે ભજન. મફત નથી મળતું એમ. કરી તો જો જેટલા વિહે હો થાય, હે ન થાય બહુ અઘરું. હા વાતું થાય, વાતું થાય. કેટલી કેટલી મુશ્કેલી આવી પણ એક જ વિશ્વાસ કે મારો જામેલો, મારો જામેલો. હે ગુરુ મહારાજ, હે કૃપાળ, હે દયાળુ, હે કૃપાળ, મારો જામેલો વિશ્વાસ ડગા વિશ્વમાં. બસ ડગા નહીં. મુશ્કેલી આવી પણ છે જે ક્યાંય ડગા નહીં. આ યશ ગાથા આ જ ભૂમિમાં પડી છે. આ ગુરુ ગાથા આ ગિરનારની ગોદમાં પડી છે. એવી જ્ઞાનની ગુંજનું મંથન કરતા કે અમૃત ધારા એમાંથી અમીરસ પ્રગટ થાય એવી ગુંજુ કરતા 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 એલાન કરતા કરતા ધર્મને અખંડ રાખવાનું હાથમાં ઝંડો લઈને ફરતા ફરતા વાહ ક્યાં ક્યાં કેવી કેવી રીતે ધારાઓ પ્રગટ કરી છે. શ્રી લાલ ગેબી ગુરુગાથા. બંને સંતોને કોટી કોટી વંદન બાપ. જય હો, પ્રણામ, સીતારામ. કે રામદેવજી મહારાજની કથા હોય, ભાગવત હોય, બીજી અનેક કથાઓ હોય, પણ અદ્ભુત કથાનો જેને વિચાર આવ્યો છે, વાહ. લાલ બાપાએ જ્યાં જ્યાં પરચા પૂર્યા, એટલે એ કાલ સવારે ખબર કેમ પડે આપણે આવું કંઈક કરીએ. ધન્ય છે સંતોને સાહેબ. કોઈ એડવર્ટાઈ નહીં. આપણે ચાલો આપણું મંથન કરીએ. મંથન 7 દિવસ આ મંથન કરવા પરમાત્માના દરબારમાં. એના મહિમાને વાગોળવાનો છે, ગાવાનો છે. એટલું જ નહીં, એને માણવાનો છે. બસ લાલ આપના સમરણને જાણે વિરલા કો લાલ લાલ આપણા સમરણને જાણે વિરલા કોઈ કોઈ નિત્ય જાપથી ઝીણો બને એને દિલમાં દર્શન હોય
પણ નિત્ય જાપથી જીણો બને, એને દિલમાં દર્શન હોય. જળથી ભળી જાય નમક, જેમ મિશ્રી જળમાં ભળી જાય. વિરલા જાગે સદગુરુ થકી, એના દેવો પણ મંગલ ગાય. પણ વિરલા જાગે સદગુરુ થકી, એના તો દેવો પણ મંગલ ગાય. શું કામ દેવો, શું કામ મંગલ ગાય? કેમ કે પ્રેમનો પંથ છે. દેવોને પણ પ્રેમ ગમે છે બાપ. હે, જ્યાં પ્રેમની ધારા પ્રગટ થઈ, બાપ રે બાપ. એ હાલો, હર હર મહાદેવ હર. કઈક દુઃખ પડ્યું તો દેવો સીધા ભગવાન પાસે, જય હો દેવાદિદેવ મહાદેવની જય હો. કારણ બધાને પ્રેમ જોઈએ છે. પ્રેમ, પ્રેમનો પંથ અતિ ન્યારો મારા હરિજનો. પ્રેમનો પંથ અતિ ન્યારો રે. ઓ ધિમતા ધિમ દિનાદ ધિમતા ધિમ દિનાદ. પ્રેમનો પંથ છે ન્યારો મારા હરિજનો. પ્રેમનો પંથ અતિ ન્યારો રે. ઓ જે નર સમજ્યા ઈ રંગાણા રંગમાં, જે નર સમજ્યા રે. જે નર સમજ્યા ઈ રંગાણા રંગમાં, જે નર સમજ્યા રે. અનહદ થયો ઉજિયારો મારા હરિજનો. અનહદ થયો ઉજિયારો મારા હરિજનો. પ્રેમનો પંથ અતિ ન્યારો રે. જી જી સુખ હતું ત્યાં સુધી પ્રભુના શરણમાં ન પડ્યો, અને દુઃખ આવી પડ્યું એટલે ભગવાનના દ્વારે જઈને ઊભો ઊભો વિનંતી કરે, હે ઠાકર, હે લાલ બાપા, હે મહાદેવ, ત્રાહિ મામ શરણાગતમ. હે પ્રભુ. પણ સુખ હોય ત્યારે સ્મરણ કરો, દુઃખ આવી પડે તો બધા યાદ કરે.
અને ભક્તિમાં દુઃખ જ આવ્યું છે. અનેક આવરણો આવ્યા, છતાંય ક્યાંય ડગે નહીં. આવે આબ ફાટી પડે એવું દુઃખ આવે ક્યારે. હા, રોદડા કોઈ દી રોતા જ નહીં. લાલ બાપાના હોય તો આવે ને જાય, એ તો વાદળું હતું. હા, હે બા, ઠીક છે, સંસારીઓ છીએ, થોડી ઘણી તકલીફ આવે જીવનમાં, પણ ઇતિહાસ તપાસી લો. કુંતા માએ દુઃખ આપ્યું, દુઃખ માંગ્યું, મને દુઃખ દુઃખ, હે પ્રભુ મને દુઃખ. હવે ભગવાન જેની ભેળો હતો અને બધા જ સોલ્યુશન લાવી દીધા, પાંડવો ને કૌરવો. હવે આપણે ભગવાન હાટું મને ક્યાંક મળી જાય, મને ક્યાંક, ઓલો ભેળો હતો તોય દુઃખ માંગ્યું. હે માં કેમ કે બસ અમને એટલી ખબર પડે કે દુઃખમાં તું અમને અમારી પાસે રહે, જો સુખ આવ્યું અમને તો ખબર છે તું વયો જાવ. એટલે સહેજ પણ ડગવું નહીં. 5 વર્ષના પ્રહલાદે શું ગુનો કર્યો છે વિચાર આવો. તપ કરવા ગયા, દુઃખ આવ્યું, હાથીના પગ નીચે પચડ્યો, પહાડ ઉપરથી પછાડ. દુઃખ મૂકી દે, આ નામ મૂકી દે, હું ભગવાન છું. હે હા, આ પૃથ્વી ઉપર હું ભગવાન છું, બીજું કોઈ નહીં. છતાંય ડગ્યો નહીં. 5 વર્ષનો પ્રહલાદ ડગ્યો ન હોય. હે સમરણ ચાલુ રાખ્યું છે બાપ. એટલા માટે ભગવાનને એવી પ્રાર્થના કરો કે હે નાથ, હે કૃપાળુ, અમને દુઃખ આપો. બોલો કોને જોતું? હાંગરી ઊંચી કરો. દુઃખ આપ, કોને જોતું છે? કો બધાએ માગ્યું અને દુઃખ જ આવ્યું છે. ના માગી શકીએ બાપ. હે અઘરું છે, અઘરું છે. સુખ જોઈએ, અમને સુખ આપો તો હમણાં આમ આંગળી થશે. બસ સુખ જોઈએ છે તો સંતોને પકડો. એ સંતો, અમને માર્ગ બતાવો, માર્ગ બતાવો, અમને સુખ આપો, સુખ આપો, અમને છાયા આપો. મુશ્કેલીઓ આવે છે એટલે ભૂવા પાસે જાય, એ માતાજી, મેલડી માં, ફલાણી માં, ઢબુડી માં. હે બાપ રે બાપ. પણ સાચો રસ્તો જે બતાવે સંતો ના પાડે. તુલસીદાસ ના પાડે. તુલસી પર ઘર ન જાઈએ. દુઃખ આવશે ને તો પાડોશી પાસે જઈને કહે છો ગલી એ સમજો હમણાં તો એવું દુઃખ છે, એવું દુઃખ છે. ને ઈ દુઃખ જ્યારે તમને ત્રીજા ચોથા ઘરે કહે છે અને ઈ ચોથા પાંચમા ઘરેથી તમને 2 દાડા પછી વાત મળશે, ત્યારે તમને એમ થાય છે કે અરે રે આને ચા મેં વાત કરી. વધારે દુઃખ લાગશે. એક તો હતું હળવાશ મેળવવા માટે વાત કરી, તો ઓલીએ 50 જગ્યાએ કીધું ને એ ફરતી ફરતી વાત તમારા સુધી આવી, તો દુઃખ હતું ને પાછું દુઃખ હોર્યું. હે માટે તુલસીદાસ તુલસી પર ઘર જાય કે દુઃખ ન ગાઈએ
રોઈ માન ગુમાવે આપ કો એ વાટ ન લેવે કો. બીજાને કહેવાથી જો તમને દુઃખ હળવું થઈ જાય તો સંતોને કહેવાથી તમને કેટલો એનો દિલાસો મળે એ વિચાર કરી લો તમે. પાડોશીને વાત કરો તો હળવાશ રે, પણ સંતનું જો સાનિધ્ય મળી ગયું વગર કીધે બેસી રહો, ખાલી મૌન, બસ મૌન, આંખો બંધ કરીને હે હે સદગુરુ હે સંતો, અને આંખમાંથી દળદળ પશ્ચાતાપના આવું પડી જાય એટલે ન થવાના કામ હારા થવા માંડે. જે પાડોશી ન કરીએ કે સંતો કરીને બતાવે. વાહ, માટે કીધું છે તુલસી इस संसार में बात बात के लो, सबसे हिल मिल के चालिए नदी नारा संजो, सबसे हिल मिल के चालिए નદી નાવ સંજો. સમયને માન આપતા શીખી જાઓ. હતા તારા હતા સાહેબ, હે ભૂતકાળને બહુ યાદ ન કરાય. હવે ક્યાં છો, કાલ શું કરવું એનું મંથન. બાપ જેટલું પાછા વર્તા આવડી જાય એટલા તમે જીતી ગયા, સમજી લો. હું કોઈ બોધ દેવા નથી આવ્યો, કોશિશ કરું છું, પ્રેક્ટિસ કરું છું. હા, મારા પોતાના સ્વ અભ્યાસ માટે. કેમ કે સંતો તો આ બધા જાણતલ ને માણતલ બેઠા હોય બાપ, પણ એક શીખું છું ધીમે 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 કરતા. મને આનંદ આવે છે. એટલે તમને આવે કે ન આવે, મને આવે, મારા માટે હું કરું. પણ લાલના ગુણ કોને ન ગમે બાપ, હે? અમે તારા નામ ના રે દિલવાલા દીવાના, તને રે છોડીને જમે નથી રે જવા. વાહ, પકડી લો બસ. હસુ બાપુ કે તને રે છોડીને જમે નથી રે જવા. વાહ, સત્સંગ એટલે સતનો સંગ, અસત્યનો નહીં, સતનો. સત્યમ પરમ ધીમહિ. આ બધી વાતો સહજ રીતે સમજાય. બસ એ સમજવા માટે આ એક કથાનું નામ આપ્યું છે સદગુરુ ગાથા. પ્રેમી હંસો, દિવસે દિવસે આપણા શ્વાસા ઓછા થતા 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 થતા
એ અમરલોકની વાટ પકડી લઈશું. ક્યાંથી આવ્યો ગઢપણ, બળુઆ ગઢપણ. ગાતા હોય ને અમારી બાજુ, આ બાજુ મારે ન કહેવાય, 10-12 માળીઓ બેઠા હોય બાપુ. ક્યાંથી આવ્યું ગઢપણ, બળુઆ ગઢ, આમ આમ કરીને ગાયો અમારા ગામડે. મજા આવે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત ન હોય, એ આમ ગળફો કાઢીને હાથ થૂ કરીને નાખવા જાય આગળ તા ખોરામ પડે. હે જરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈ, જેવી રીતે વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. જરા એટલે ગઢપણ. 22 વર્ષનું તો મારે રહેવું તું બાપુ, નો મેર પડ્યો. હે બધાને જુવાન રહેવું છે. જન્માઈ મરી જવાના, પણ જન્મા નથી તો ક્યાંથી મરવાના. જન્મા જ નથી તો મરવાના ક્યાંથી? નક્કી કરી લે તું આત્મમાં. વાહ. જન્મા જન્મા નથી તો ક્યાંથી મરવાના. નક્કી કરી લે આ તનમાં. એ હંસો દિવસે દિવસે લીધો દીધો લીધો દીધો શ્વાસ લીધો દીધો લીધો દીધો, ધીમે 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 કોળિયામાંથી છે ગઢપણ તૂટલા ખાટલા સુધી. માટે કીધું તારા શ્વાસા ઓછા થાય છે. તને લઈ જશે કફન સુધી. ફોટો શ્વાસા ઓછા પરમાત્મા સદગુરુ ભગવાને આપણને શું નથી આપ્યું? એને કહી દો બાપ હવે કાંઈ ખૂટે નહીં. શું ચાલુ રાખો તો જ બોલ્યું. હા अब कुछ नाथ न चाहिए मोरे. તે દેવામાં બાકી નથી રાખ્યું. હે સદગુરુ મહારાજ, अब कुछ नाथ न चाहिए मोरे. दीन दयाल अनुग्रह तो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम
જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ સરળ સુભાવ નમન કુટિલાઈ શ્રી રામ જય રામ જય જય રામ જથા લાભ સંતોષ સદાઈ શ્રી રામ જય રામ જય જય રામ મન ક્રમ વચન છોડી ચતુરાઈ શ્રી રામ જય રામ જય જય રામ ભજન કૃપા કરહી રઘુરાઈ શ્રી રામ જય રામ જય જય રામ છોડ કપટ કર ગુણગાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય ગુરુ 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 રામ વાહ હવે તો ભજન કર બાપ બસ 7 દિવસ સુધી ભજન સત્સંગ કરતા કરતા ધન્ય બનવાનું છે. ફેરો સાર્થક કરવો છે. કશું હાર નહીં લઈ જવાના. બધાને ખબર છે. વાતું કરે હો એ કઈ હારે આવ્યું નથી ને કઈ નથી લઈ જવાના. આવી હું ઘણી જગ્યાએ સાંભળું ને હે બાપુ હાચો ને હું કહું કે હા હાચો. પાછા ગુરુથી સંતોથી જુદા પડે ને બહાર જાય એટલે હતા એ નહીં. પૂજ્ય લાલ બાપાની અમર કથા એટલે સદગુરુ ગાથા, અદ્ભુત લીલા લાલ બાપાની આપણને સૌને ધન્ય બનાવે એવી અદ્ભુત લીલા સાંભળી અને આનંદ આનંદ ને આનંદ. બસ આનંદ મળે બાપુ બહુ થઈ ગયું. આ ઘરમાં આનંદ મળે છે ને બહુ થયું. આ તો હાયલું જ આવ્યું છે પહેલેથી. બધા મોજ કરતા 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 બસ પરમાત્મા મયરો. આનંદ કરો, મોજ કરો બાપ, મોજ કરો. બાપાનું પ્રાગટ્ય કેવી રીતે થયું, અવતારની લીલાઓ, ગેબીરામ બાપા લાલને કેવી રીતે મળ્યા, ગિરનારની અંદર કેવી રીતે તપસ્યા કરી, કેવા કેવા આવરણો આવ્યા, અનેક જગ્યાએ પરિભ્રમણ કર્યું, નાના મોટા જીવોને જગાડ્યા, નાનામાં નાના હજી કાલને પમદી બાપ જેને કદાચ
સમાજની અંદર બહુ બહુ નાનો માણસ કહેવામાં આવે કે એ અહીંયા ન જવાય, એ તું બહાર ઉભો રહે, એ તું અડી ગયો. લાલ બાપાએ એના ઘરે જઈને રોટલા ખાઈ અને ભજન ગઈ છૂત અને અછૂતના ભેદભાવો મટાડ્યા. અને એ જ પ્રણાલિકા આજે આ સંતોની અંદર અવિરત જોવા મળે છે. હજી કાલ નહીં, પરમ દિવસે ચૂડાની અંદર સંતોની પધરામણી હતી. પરિભ્રમણ કરતા કરતા છૂત અછૂતના ભેદભાવ મટાડ્યા. મહાધર્મનો મહિમા શું છે? નિજ ધર્મ કોને કહેવાય? નિજ્યા શું છે? નિજારી એટલે શું? આ 3 દાયકાની ગેબી રમત એટલે શું? ધીમે 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 આ દેશ વિદેશમાં ડંકો વગાડી દીધો એટલે શું? એમ? હા, ના હોય નહીં, જઈને આવ્યા એટલે શું? આ છે શું? આ કઈ ધારા? હાલ એમની ચેતના અવિરત કામ કરતી હોય સાહેબ. સ્થૂળ શરીરના રૂપમાં કદાચ હાજર નથી, પણ એ હસુ બાપુ, એ લાલ બાપા અને શબ્દ નાભીમાંથી નીકળી જતો હોય કે અણુ રે અણુમાં વસો છો તમે. ક્યા બાત! ગુપ્ત રહીને કામ કરો છો તમે. અણુ રે અણુમાં વસો છો તમે. વાહ! નથી દેખાતો ને દેખાવાનું ચાલુ થાય આ સતની ધારા. ગુપ્ત રહી કામ, ગુપ્ત રહીને કામ કરો છો તમે. અને પછી કીધું તને રે છોડીને જમે નથી રે જવા. કારણ કે લાલ તારી દ્રષ્ટિ પડીને તો તારા દ્રષ્ટિ નહોતી કરવી, ખુલાસો. પણ તારી દ્રષ્ટિ પડીને હું તો જાગ્યો. જાણે કોટી બાણ ભીતરમાં ગયા, દ્રષ્ટિ પડીને હું તો જાગ્યો. લાલ તારી દ્રષ્ટિ પડીને હું તો જાગ્યો. હસુ બાપુ, વાહ! આખી આ સદગુરુ ગાથામાં કદાચ હસુ બાપુના ભજનો નકરા લેવાય ને તોય ખૂટે. બાપાના અસંખ્ય 14,000 ભજનો. આ લખાય ક્યારે? 2 વાણી લખજો, કોક ટ્રાય કરજો. એના બની ગયા હોય, એના રંગાઈ ગયા હોય ને ત્યારે, મેળ થઈ ગયો હોય ત્યારે. અને અહીંયા કહી દીધું પાછું કે પેલા મેળ કરવો પડે.
એવો મેળ રે કરી લો, એવા મેળ રે, એવો મેળ રે કરી લો તમે રામ સાગરનો. એવો મેળ રે કરી લો વીરા રામ સાગરનો, નહીતર વાગશે બેતાલો રે રે. મેળ રે કરી લો તમે રામ સાગરનો, રામ સાગર. સમય સમયે લેશું આ ભજન, પણ વાત મેળ કરવાની ચાલી રહી છે, એના મય બનવાની ચાલી રહી છે. પ્રેમમય નિસદીન રહું સદા, પ્રેમ જાગે દિવસે દિવસે, પ્રેમ જાગે એટલે ભક્તિને જાગવું પડે. પણ નિસ્વાર્થ પ્રેમ, એની પાછળનો હેતુ નિસ્વાર્થ હોવો જોઈએ. જીવનની અંદર હાલતા ચાલતા બેસતા ઉઠતા આવરણો તો આવે બાપ, પણ એ ઘાયલ થયા હોય એના શરણમાં પહોંચી જાવ. ઘાયલ, આ બધા ઘાયલ. નગર શું એક નાનું એવું મકાન લઈને કે સિટીમાં ન રહી શકે? આ પીંજણ કોણ કરે? પણ જગાડવા માટે ગઈ જાગો હંસો. અમને પરમાત્માએ સતના સંદેશા લઈ અને અનેક હંસોને જગાડવા માટે મૂક્યા છે. આવો આવો, આપણે આપણી કંઈક ઓળખાણ કરીએ. આવો વાલા, આવો બાપ, આવો, આ તમારું છે. આવો આવો બાપ, આવો. જો તો ખરા. ઘાયલ કી ગત ઘાયલ જાને, જો કોઈ ઘાયલ હોય સતલોકથી સદગુરુ આવ્યા રે. સતલોકથી ગુરુ મારા આવ્યા રે. સતલોકથી ગુરુ મારા આવ્યા રે. એ તો અમર સંદેશા લાવ્યા રે. એ તો અમર સંદેશા લાવ્યા રે. સતલોકથી ગુરુ મારા આવ્યા રે. સતલોકથી ગુરુ મારા આવ્યા રે. ઉભા થઈને કદાચ નાચવું હોય તો જય હો. ગુરુજી સત્સંગ સમજાવે શાનથી. ગુરુજી સત્સંગ સમજાવે જોને શાન
નથી રે. ગુરુજી સત્સંગ સમજાવે શાનથી રે. ગુરુજી સત્સંગ સમજાવે જોને શાનથી રે. કર્મ બંધન છોડાવે અજ્ઞાનથી 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 રે. સતલોકથી ગુરુ માયા સતલોકથી ગુરુ મારા આવ્યા રે. રાખજો રાખજો રે શરણે તમારે રાખજો. રાખજો, રાખજો અવાજ આપો. રે શરણે તમારા જોને રાખજો. રાખજો રાખજો રે બાપા શરણે તમારે રાખજો. રાખજો, રાખજો રે બાપા શરણે તમારી જોને રાખજો. આપજો આપજો રે બાપા સેવાનું દાન મને આપજો. આપજો, આપજો રે બાપા હા. સેવાનું દાન અમને આપજો. આપજો આપજો રે બાપા સેવાનું દાન મને આપજો. આપજો, આપજો રે બાપા સેવાનું દાન અમને આપજો. અરે જય ગુરુદેવ. હું તો તમારો નાનો છૂટેલવો. હું તો તમારો નાનો છે છેલ્લો. સદા રટે છે લાલ મારો મનવો. સદા રટે છે લાલ મારો રે મનકો. તારજો 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 રે બાપા એ બાપા એ બાપા નાવડી મારી તારજો. તારજો, તારજો રે બાપા નાવડી અમારી તારજો. રાખજો રાખજો રે બાપા શરણે તમારે રાખજો. રાખજો, રાખજો રે બાપા શરણે તમારી જોને રાખજો. જે બી તારા છે હજાર હાથ
એક હાથ મારા મસ્તક પર મૂકજો. તારા છે હજાર હાથ, હાલે, હવે ગાઓ. હાથ મસ્તક પર મૂકજો. કેવી તારા છે હજાર હાથ, એક હાથ મસ્તક પર મૂકજો. વાહ. એ દીલા તારી મમતા ને બાપા કેમ તો વિસારું. 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 સાચું મળ્યું છે મને શરણું તમારું. સાચું મળ્યું બાપા શરણું તમારું. દયા કરી દયા કરી દયા કરી દયા કરી રાખજો રે, સંભાળજો રે બાપા શરણે તમારે રાખજો. રાખજો રાખજો રે બાપા શરણે તમારે રાખજો. એવી તારા છે હજાર હાથ, એક હાથ મારા મસ્તક પર મૂકજો. કેવી તારા છે હજાર હાથ, એક હાથ મસ્તક પર મૂકજો. જય કે બિલાલ. સદગુરુના નામનો હો બાનું મારા અંગમાં. સદગુરુના નામનું હો બાનું મારા અંગમાં. સદગુરુના નામનું હો બાનું મારા અંગમાં. સદગુરુના નામનું હો બાનું મારા અંગમાં. શાન સમજણનું હો શાન સમરણનું હો બાનું મારા અંગમાં. ધ્યાન સમરણનું હો બાનું મારા અંગમાં. જય કે બિલાલ. પીરજી તારા પગલા પાવનકારી રણુજાના રાજ્યા રે. તારા પાગલા પાવનકારી રણુજા રાજ્યા રે રો. એ પીરજી તારી લીલા ઘોડે રે સવારી
રાધેના સાઈબા રે દો. કે બિલાલ સદગુરુ ભગવાન કી જય. પહેલું સોપાન. ગુરુજી ક્યાં ક્યાં વિચરવાના છે, શું કાર્ય કરવાના છે, ક્યાં ક્યાં ચેતનાઓ પ્રગટી, અનેક મહાત્મયની અંદર બતાવ્યું, પણ સંક્ષેપમાં. અને હવે પછી વિસ્તારથી કથા આવતીકાલથી ચાલુ કરીશું. એ પહેલા ગાયે ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન. ગાય જય ગણપતિ જગવંદન. ભગવાન ગણપતિને સ્તુતિ કરી છે. મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂલ નિકંદન. હનુમાનજી મહારાજને વિનંતી કરી છે. હે હનુમાનજી મહારાજ, ચારો જુગ પર તાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. આપ આદિ ધર્મના કોટવાર છો. હે હનુમાનજી મહારાજ, આદ્ય પુરુષના તમે કોટવાર છો. હે મહારાજ, તમે વાયક જતી છો. અમે જે સોપાન લઈને બેઠા છીએ એ નિર્વિઘ્ને 7 દિવસ પૂરા થાય, અમારી ઉપર કૃપા કરો. બોલો હનુમાનજી મહારાજ કી, ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. આરતીની તૈયારી કરી. સદગુરુ ભગવાન કી જય, રામદેવજી ભગવાન કી જય. આરતી. એ હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. હું તો આરતી ઉતારો ગુરુલાલની રે. ગુરુલાલની રે કે બિના બાળની રે. ગુરુલાલની રે કે બિના બાળની રે. એ હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. હું તો હાલો આરતી હાલો હાલો. કે બિલાલની રે. આરતી એ ગુરુજી પ્રગટ થયા રે. પેલી આરતી ગુરુજી પ્રગટ થયા રે. બીજી આરતી એ 12 બીજ નાદણી રે. બીજી આરતી એ લાગી ગજા ચડી રે. એ હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. ગુરુલાલની રે કે બિના બાળની રે. ગુરુલાલની રે કે બિના બાળની રે. એ હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. હું તો આરતી ઉતારું કે બિલાલની રે.
ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. એ આરતી ઉતારવા આવો બધા વારા ફરતી, આવો બધા બેનો. ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. ચોથી આરતી એ ચાર જુગમાં ફરી રે. ચોથી આરતી તો ચાર જોગમાં ફરી રે. ચોથી આરતી 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 જય જયલાલ. આરતી ચાર જુગમાં ફરી રે. ચોથી આરતી તો ચાર જોગમાં ફરી રે. હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. હું તો આરતી ઉતારું ગુરુલાલની. અરે કર જોડીને બાળક બોલી જા રે. કર જોડી બાળક બોલી જા રે. એ કર જોડીને જતી સતી બોલિયા. કર જોડી જોગી સતી બોલિયા. લાલે અંતરના પડદા ખોલિયા રે. અંતરના પડદા ખોલ્યા. લાલે અંતરના પડદા ખોલિયા રે. અંતરના પડદા ખોલ્યા રે. હું તો આરતી ઉતારું ગુરુલાલની રે. તો આરતી મારું ગુરુલાલની. હું તો આરતી ઉતારું ગુરુલાલની. હું તો આરતી મારું ગુરુલાલની. અરે સદગુરુ ભગવાન કી જય.